સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખ્યો. અધિકારીઓની આળસ અને લાલિયાવાડી સામે બાયો ચડાવી. પાંચ વખત કોલ કરવા છતાં અધિકારીઓ આપતા હતા બહાના. વિકાસના કામો છોડી અધિકારીઓ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. કાર્યક્રમોના ભોગે વિકાસના કામો નહીં રૂંધાય. કુમાર કાનાણીએ કહ્યું, 30 વર્ષના વિકાસના કારણે અમે સત્તા પર છીએ. અધિકારીઓના બહાના કોઈપણ સંજોગોમાં નહીં ચલાવાય. બહાનાબાજી હેઠળ કામ અટકતા પત્ર લખવાની ફરજ પડી હોવાનું પણ નિવેદન આપ્યું. કચ્છના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના કાન આંબળવાનું કામ કર્યું છે, કારણ કે મિટિંગમાં છે અને વસ્તી ગણતરીના કાર્યક્રમમાં વ્યસ્ત છે તેવા બહાના હેઠળ જે વિકાસના કામો છે તે રૂંધાઈ રહ્યા છે. અને તે જ કારણ છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ ના છૂટકે પાલિકા કમિશનરને પત્ર લખવાની ફરજ પડી છે. ત્યારે કુમાર કાનાણી હાલ આપણી જોડે મોજૂદ છે. સીધી વાત કરીશું તેમના જોડે. જી કુમારભાઈ, કઈ રીતના જવાબો અધિકારીઓ તરફથી મળી રહ્યા છે અને તેની પાછળના કારણ શું જણાવવામાં આવે છે? છેલ્લા 5-10 દિવસથી કોઈ પણ વિભાગના અધિકારીના કામ માટે આપણે ફોન કરીએ તો જવાબ એવા મળી રહ્યા છે કે વસ્તી ગણતરીની મિટિંગમાં છીએ, વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં છીએ. તો વસ્તી ગણતરીનો જે કાર્યક્રમ આવ્યો છે એ તો કરવો પડે, એમાં કોઈ ના નથી. પરંતુ એ વસ્તી ગણતરીના કારણે એ બહાના હેઠળ મહાનગરપાલિકાના ચાલતા વિકાસના કામો અને રોજિંદા કામો જે ખોરંભે પડ્યા છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાનું તંત્ર થંભી ગયું છે. તો મેં કમિશનરને એટલા માટે પત્ર લખ્યો કે મારા વિસ્તારની અંદર ટીપી રોડ હોય કે સોસાયટીના આંતરિક રસ્તાઓ હોય, અનેક જગ્યાએ વિકાસના કામો ચાલી રહ્યા છે. ગટરના કામો ચાલે છે, પાણીના લાઇનના કામો ચાલે છે, રોડના કામો ચાલે છે. કરોડો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે. પરંતુ આ બધા જ કામો એ ચોમાસા પૂર્વે પૂરા કરવા પડી પરિસ્થિતિ છે. અને જો ચોમાસા બેસી જાય અને વરસાદ આવી જાય અને કામ અધૂરા રહી જાય તો લોકોને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય એમ છે, હાલાકી પડે એમ છે. ને એટલા માટે આ ચોમાસા પૂર્વે તમામ વિકાસના કામો સમયસર પૂર્ણ થાય એવી મારી માગણી છે. પરંતુ વસ્તી ગણતરીના કાર્યક્રમના બહાના હેઠળ એ કામો અધૂરા રહી જાય તો લોકોને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થવાની છે, હાલાકી થવાની છે. એ હાલાકી ન થાય એટલા માટે વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ ચાલુ રહે, એ કાર્યક્રમ પણ થાય, પણ સાથે સાથે વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે એ પણ સમયસર પૂર્ણ થાય એવી મારી માગણી છે. કાકા, એવું નથી લાગી રહ્યું કે પોતાની જે ફરજમાંથી છટકબારી કરવા માટે આવા જે કાર્યક્રમોના બહાના છે તે અધિકારીઓ કરી રહ્યા છે? ને એવા કોઈ બહાના ચાલે નહીં. કાર્યક્રમ તો અનેક પ્રકારના એવા કરવાના. સરકારના કામો આવે, કોર્પોરેશનના કાર્યક્રમો આવે, કાર્યક્રમો તો આવે. એનો મતલબ એવો નથી કે રોજિંદા કામો અને વહીવટની વિકાસની જે આપણી જે કામગીરી છે એની અંદર કોઈ રૂકાવટ આવે, એમાં કોઈ ખોરંભે પડે. એટલે એવા કોઈ બહાના ચાલે નહીં. વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને વિકાસના કામો થાય, રોજિંદા કામો થાય અને સમયસર થાય એ હું ચોક્કસપણે માંગુ છું. એ મારી માગણી છે. તમે અવારનવાર આ પ્રમાણે કોર્પોરેશનના અધિકારીઓને લઈને જે પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે, શા માટે અધિકારીઓ સુધારવાનું નામ નથી લેતા? જો અધિકારી છે, વહીવટી તંત્ર છે. વિકાસના કામો સુરત શહેરની અંદર થયા છે, એટલા માટે તો 30 વર્ષથી શાસનમાં બેઠા છીએ. સુરતને ખૂબસૂરત બનાવ્યું છે, વિકસિત સુરત બનાવ્યું છે, સ્વચ્છ સુરત ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. વિકાસના કામો ચાલે જ છે, વિકાસના કામો થવાના છે. પરંતુ કંઈક ને કંઈક જે વહીવટી તંત્રની ત્રુટિ છે, એની કોઈ ખામીઓ છે અથવા તો એની બેદરકારી, આળસ છે, એ આળસમાંથી જગાડવાનો પ્રયાસ મારો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.